વાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ટીઆરબી જવાન વિરુદ્ધ આખરે ફરિયાદ નોંધાઈ છે। અગાઉ ઓગસ્ટ 2023માં આ ઘટના બની હતી, કેમ કે ખરાબ વર્તનના કારણે તેને ફરજમાંથી દૂર કરાયો હતો, પરંતુ માત્ર 4 મહિનામાં જ ડિસેમ્બર 2023માં તેને પુનઃ ફરજ પર રખાયો। પરંતુ થોડા દિવસો પહેલાં જ પીએસઆઈ તેમને ઠપકો આપી ઘરે મૂકી આવ્યા હતા, જેનો ખાર રાખી આરોપીએ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ અને તું ખુરશી પર કેવી રીતે બેસે છે તે જોઉં છું, આ પ્રકારની ધમકી આપી। આ બનાવ અંગે પીએસઆઈએ ત્વરિત પીઆઈને જાણ કરી વાસણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। આમાં જે ગુનો દાખલમાં ફરિયાદી છે એ એમ ડિવિઝન ટ્રાફિકના પીએસઆઈ બીવી પંડ્યા છે અને જે આરોપી તરીકે છે એ જાવેદ ખાન હુસેન ખાન કરીને છે, જે ટીઆરબીમાં છે। સને 2009માં ટીઆરબીમાં ભરતી થયેલા હતા। આવીને સીધું પીએસઆઈ સાથે ટોચલાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવાનું છે, આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા અને પછી એમને સમજાવીને દૂર કરેલા।